કેમ છો મિત્રો? તો આપણે આજે ઝાઝા દિવસ પછી મળ્યા છીએ. હવે આપણે જવાનું છે મસ્ત મજાની ટ્રેક કરવા માટે. ટ્રેક તો નથી પણ આપણે કાર લઈને જવાનું છે ડુંગર ચડવા માટે. હવે એ આવ્યું છે આપણે ભાવનગર પાલીતાણા. તમે નામે સાંભળ્યું હોય છે ને હમણાં રીલનો ટ્રેન્ડ ચાલે. આપણે જવાનું છે કદમગીરી. આપણી જોડે જો બે જણા સામે આટા મારે એ બે છીએ, એક હું છું ને એક કેમેરા પાછળ આપણો મોટો ભાઈ, આપણો મારો, બરાબર. અત્યારે વચ્ચે મસ્ત મજાનું લોકેશન આવ્યું હતું. કેમેરામેન જરાક આ બધું અત્યારે આપણે આ કાળુભા ડેમ રહ્યો ને, આ ડેમ બોટાદથી આપણે પાલીતાણા જઈને એટલે વચ્ચે આવે છે ગઢાળી ગામ પાસે. અત્યારે ત્યાં પહોંચ્યા છીએ કાળુભા ડેમે. મસ્ત મજાનો ડેમ ભરાઈ ગયો છે એટલે કંઈક નજારો મસ્ત મજાનો હોય, નીચે પાણી બાણી મજા આવી ઘડી. આ વૈરા વાળા હોય ને એને આવું થાય. અમારે જેવા હોય ને શાંતિથી બેઠા રહે મજા કરે. એમના ઘરવાળે ગગલાવે. તારા કેમ છે મોટા? ચાલે હા, એને માર્યો હતો અત્યારે માર્યા તારે. હા થાકી રહેવાય બિચારો આવ્યો તારનો હજી બોલો. ભાભી વિડીયો જોતો? ભાભી તમે વિડીયો જોતો હોય ને તો ધ્યાન રાખજો. અમારા ભાઈ મારી હારે આવવા દેજો. અને આ આજ માર્યો ને એવો મારતા નહીં, શાંતિ આવવા દે. બિચારો હજી મજા નથી કરી. હાલ અત્યારે આપણે પાલીતાણા ક્રોસ કરીને શેત્રુંજય ડેમે પહોંચી ગયા. અહીંયા ઉભા ઉભા એક નજારો જોયો, કંઈક મસ્ત. બાકી તમે નજારો જોવો ખાલી એક વાર. થોડાક ત્યાં નજીકમાં જાય એવો રસ્તો મળી જાય તો વ્યૂ બાકી આવે જોરદાર. અમારો એક આ ફોટા પ્રેમી ફોટા પાડે એક ભાઈ રિયાઈન ઉભા, એને કે મારો ફોટો નથી પાડ્યો. પેલા ભાઈ જો રિયાઈન ઉભા. એક તો અમારો કેમેરામેન હે જ છે. અને ડેમની પાસે શેત્રુંજય પર્વત છે, જે જૈન તીર્થ માટેનું, જૈન માટેનું મેઇન તીર્થ છે. એની ઉપર આપણે જૈનના ઘણા બધા મંદિરો આવેલા છે. આવડા ને મને ટાઈમે પહોંચાડવાના નથી, કેમ કે જ્યાં સારું લોકેશન ભાડે આની જેવું એટલે તરત સીધા ઊભા રહી જાય ને હા મારો ફોટો પાડો, મારો ફોટો પાડો. આ ગાડી એ કે આમ મારો ફોટો પાડો, ગાડી એ કે હા ઊભા રહે, હે મારો ફોટો પાડો. હા ભાઈ જો હજી એમનામ જ ઊભા, મારો ફોટો પાડો. આવડા જો દરવાજો ખોલીને બેવા નથી તો એટલે હું બોનેટ ઉપર બેસી ગયો. ઊભી રાખો ને ભાઈ. ફાઇનલી કદમગીરી પહોંચી ગયા. ગામમાં અત્યારે કરી ગયા છીએ. હવે આપણે ડુંગર ચડવા જવાનું છે. જો આ મકાન રહ્યા ને ઘર, એની પાછળ જ મંદિર છે. બસ આપણે ત્યાં જવાનું છે, આ મંદિરે જવાનું છે, બરાબર. આ બે બફેલો આવી ગઈ છે. હે ગાઈઝ, અત્યારે અમે કદમગીરી પહોંચી ગયા છીએ અને ઇંગ્લિશમાં વ્લોગ બનાવવાની ઠીરાઈ કરી રહ્યા છીએ, કેમ કે અમારા રવિભાઈને ગુજરાતી નથી આવડતું. જોતા તો એટલો બધો ઢાળ નથી લાગતો,
પણ એક આમટું આપણે આમ ગણો ને તો 40 થી 50 ડિગ્રી એક ખામટું ચડવી છીએ આપણે. કદમગીરી ડુંગરે પહોંચી ગયા. હવે આ રસ્તો થોડોક એવો ખરાબ આવ્યો ને, અહીંથી આપણી ગાડી ઉપર નથી જતી, એટલે હવે વિચાર કરી શકીએ કે બીજેથી આંટો મારી આપણી ગાડી રહી. કેમ કે અહીંયા આટલેક સુધી પહોંચે ને, અહીંયા સુધી ક્યાં ગયો એ અહીંયા, પછી ટાયર ફરવા માંડે છે. ટુ વ્હીલ હોત તો ચડી જાય. હવે આપણે બીજો રસ્તો લઈને જવાનો છે. અહીંનો વ્યૂ બાકી જો. હવે આપણે નક્કી કર્યું છે કે 4x4 ફોર્ચ્યુનર લઈને પછી જવું, કા એકાદી થાર કોકની ઉસી નહીં માગીને 4x4 હોત તો ચડી જાત. એમાં પછી ફ્રન્ટ વ્હીલ છે. હા, પાણી ચેક કરી લઈ, ગાડી બાડી કમ્પ્લીટ કરીને હવે બીજા રસ્તે ચડીને જવા દઈ. આ મારો મોટો કા મોટા કેમ થયું? મજા આવી? મજા તો આવે જ તે. તમે ખાલી નજારો જોવો ને, અહીંનો નજારો જોઈને જ આમ મનમોહન થઈ જાય એવું છે. એટલે તમને 360 એક વ્યૂ આપતો છે. પણ આ રસ્તો અહીંયા સુધી થોડીક તકલીફ છે, બાકી કમ્પ્લીટ છે. અહીંથી ગાડી ચડી જાય તો કાંઈ તકલીફ નહીં. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff link, something like a mobile. Country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you. અહીંથી આપણે 4 વ્હીલ લઈને પાછા ગયા છીએ. ગમે ત્યારે કા 4x4 ને કા 2 વ્હીલ લઈને, બાકી આ રસ્તેથી ચડીને જવાનું એ ફાઇનલ છે આપણું. બરાબર? આ વચન આ રવિભાઈ હાજરમાં, સાક્ષીમાં, આ બાજુ કિશનભાઈ, આ બાજુ હા શું નામ હતું? નિકુલ, મોટભાઈ, અમારા મોટભાઈ. હા, બાકી આવી ગયા હો માઉન્ટ આબુ ભાઈ. બાકી વ્યૂ તો બાકી અમારો જ છે. ડ્રાઈવર બાકી આ એક નંબર હો. મને આથી લઈને એમ લાગતું હતું નહીં જડે. જય માતાજી. ફાઇનલી આપણે કમળાઈ માતા શક્તિપીઠે પહોંચી ગયા છીએ, જે 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે, કદમગીરી કમળાઈ માતા. હવે આપણે ગાડી નીચે પાર્ક કરીને અહીંયા સુધી ગાડી આવી જાય છે. જો તમારી ગાડી માપે તાકાત કરતી હોય તો થોડુંક નીચે પાર્કિંગ છે. બંને જગ્યાએ ગમે ત્યાં મૂકીને આવી શકો છો.
માતાજી. આપણા ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ આપણે જૂનું સ્થાનક છે. આ કાંઈક નવું મંદિર બની રહ્યું છે. તમે અહીં પાછળથી એક ખાલી નજારો જોવો ને એટલે તમને એમ લાગે જાણે સ્વર્ગની સીડી ચડી અને ઉપર આવી ગયા હોય. બાકી સ્વર્ગ તો અહીંયા જ છે. તમે ખાલી વ્યૂ જો અહીંથી. આપણે આ રહ્યું ને હસ્તગીરી છે, ત્યાં પણ એક જૈન દેરાસર છે. આવી જ રીતે કદમગીરી જેમ ઉપર છે એવી જ રીતે ત્યાં પણ મંદિર છે. આપણે ત્યાં જઈ આવ્યા છીએ. જો મારી પાસે રેકોર્ડમાં જૂનો વિડીયો પડ્યો છે તમને બતાવીશ. અત્યારે ડુંગર ઉપર છીએ અને પાછળ જોવો તમે એટલે વરસાદ આવી રહ્યો છે. જો એ વરસાદ ભેગો થઈ જાય આવડો તો કંઈક અલગ જ આનંદ આવશે. નજારો તમને બતાવીશ કેવો છે. ઉપરથી વરસાદ પડે તો કેવું લાગે. જો અહીંયા પહોંચી જાય તો નકર તો પછી આ બધા ફોટા પાડે. જો કમળાઈ માતાના મંદિરે આવો એટલે મંદિરની પાછળ અહીંયા ગુફા છે. એ ગુફા રે એક શેની ગુફા છે એ આપણને નથી ખબર. એટલે હવે જોવા જવાનું અંદર કયા માતાજી છે ને શું છે. બરાબર, ગુફાનું નામ છે માતંગ ગુફા. બરાબર, અહીંયા છે. જો બધા મોટા ભાઈ આવ્યા ને ત્યાંથી. જો તમારે કાર લઈને ન અવાય એવું હોય તો અહીંયા પાછળની સાઈડ સીડી છે. બરાબર, તમે સીડીએથી પણ આવી શકો છો. આ સીડી રહે તે નીચેથી. અમે લગભગ જે પેલા કાચા માર્ગે આવ્યા હતા તે જ સીડી લગભગ વચ્ચેથી આ ચાલુ થાય છે. જો અમે પેલા ગાડી ચડાવવાની ટ્રાય કરી હતી ને અહીંથી કરી હતી. અહીંથી તમે સીધું જોવો ને એટલે અહીંયા ક્યાંય ગયું આપણે બગદાણા. એટલે મંદિર ઘડીકમાં ગાયબ થઈ ગયું. હા હા બધું આમ થઈ રહ્યા. આ રહ્યું ને એ બગદાણાનું મંદિર છે. બરાબર, એટલે તમે આ કદમગીરી આવો એટલે ભેગું બગદાણા દર્શન કરતું જવાનું. જો આ ભોજનાલય, આ સામે મંદિરનો ગેટ, ત્યાંથી આ બાજુ તમે જોશો આ થાંભલો નિશાન રાખો ને એની બાજુમાં જ છે. જો આ રહ્યું ઠેકાણું આ બગદાણાનું મંદિર. આ પછી એની બાજુમાં બધે વરસાદ પડે છે એટલે આપણે અહીંયા જવાનું છે, વરસાદમાં નાહવાનું. કદમગીરીમાં કમળાઈ માતાના દર્શન કરીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. પછી આપણે ભોજનાલયમાં જઈને પ્રસાદી લીધી. હવે આપણે જવાનું છે બગદાણા. બરાબર, મેં તમને દેખાડી ગયા. જો બાકી વ્યૂ તો અહીંથી જ મજા આવે. માઉન્ટ આબુ જેવી ફિલિંગ આવે. આમ એક ટાઈપનું ગણો ને એટલે આપણે ગુજરાતનું માઉન્ટ આબુ જ છે. બરાબર, મજા કરવી હોય તો આવવાનું, માતાજીના દર્શન કરવાના અને મીઠી મજા લેવાની. જે તમે આબુ શું લેવા મજા કરવા જાવ છો એ અમને ખબર જ હોય, પણ એ ટાઈપની મજા અહીં નહીં કરવાની. અહીંયા માતાજીનું મંદિર છે, તમારે દર્શન કરવાના, પછી આજુબાજુના નજારા જોવાના, વ્યૂ જોવાના. બરાબર, મીઠી મજા કરવાની. ઉપર પ્રસાદીની સુવિધા પણ છે. જો તમારી પાસે જોડે કાંઈ ન હોય, બરાબર, જમવાનું કે એવું કાંઈ, અથવા તો ફેમિલી સાથે આવતા હોય તો બધી સુવિધા ઉપર મળી જાય. બરાબર, એટલે તમારે મસ્ત મજાની પોતાની ગાડી લઈને આવવાનું. ગાડી ન હોય તો પાછળની સાઈડ સીડી પણ છે, જે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું જ છે. બરાબર, ત્યાંથી બી આવવાનું. અને એક સમયે આપણે આ ટાઈપની આમ મજા લેવાની છે. આ ભાઈનું ઘર જુઓ, શું છે એ આપણને નથી ખબર. બરાબર, તમને કોઈને ખબર હોય, વિડીયો જોતા હોય તો કહેજો. પણ આ ટાઈપનું ઘર બનાવવાનું સપનું છે. આ જો આ ડ્રાઈવર સારા હતા એટલે અમે ગાડી શાંતિથી ઉપર ચડી ગઈ. મને દેખાય ને તમને મોત કરો. આમાં તમને કેમેરામાં નહીં ખબર પડે કેવો ઢાળ છે. બાકી ઢાળ હકીકતમાં છે ને એ તમે તમારી આમ નરી આંખે જોવો ને, નરી આંખે લાઈવ તો જ મજા આવે. અને પોતાનું વાહન સારું લઈને આવજો થોડુંક પાછું. પછી તમારે એન્જિનના ક્લાસ પ્લેટો વહી ગઈ હોય ને તો તમે લઈને ન આવતા બાપા. તમે તો હેરાન થશો, બીજા 5 જણાને હેરાન કરશો, અને કાંઈક જો અકસ્માત થયો તો એનું જવાબદારી કોણ લે ભાઈ. બાકી તમે વ્યૂ જોવો, નજારા જોવાની મજા કરો. જો આમ જોવો, બાકી તમે
વ્યૂ જોવાનું, નજારા જોવાનું, મજા કરવાની.